ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટોપિકનું નામ છે એ ઉષ્મા પ્રસરણ. ઓકે, ઉષ્મા પ્રસરણની પદ્ધતિ. ઉષ્મા પ્રસરણ એટલે શું એનો આપણે અભ્યાસ કરીએ. ઉષ્મા પ્રસરણ કોને કહેવાય? તો જ્યારે એક ગરમ પદાર્થ અને એક ઠંડો પદાર્થ હું લઉં, આ બંને પદાર્થને હું કોન્ટેક્ટમાં લાવું છું, એટલે સંપર્કમાં લાવું. ઓકે, ત્યારે એ જે ગરમ પદાર્થ પરથી ઠંડા પદાર્થ તરફ જે ઉષ્માનું વહન થાય છે એને સાદી ભાષામાં શું કહેવામાં આવે છે? ઉષ્માનું પ્રસરણ. તો મિત્રો, હવે હું તમને થોડી પરિસ્થિતિ જે આપણે વિચારી છે એના કરતાં હું તમને ઉપરની પરિસ્થિતિમાં લઈ જાઉં. તો ઉપરની પરિસ્થિતિ એટલે કેવી? એટલે કે કોઈ એક પદાર્થ છે એને હું એક છેડાથી ગરમ કરું, અને એક છેડે ગરમ કરું, ધીમે ધીમે આખો પદાર્થ ગરમ થઈ જાય, અને ઉષ્માનું વહન જે ગરમ છેડો છે અહીંયાથી ક્યાં થાય છે? ઠંડા છેડા તરફ. તો આને પણ ઉષ્માનું પ્રસરણ કહે છે. તો ઉષ્મા પ્રસરણના કુલ 3 પ્રકાર છે મિત્રો: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ત્રીજું ઉષ્મા વિકિરણ. ઓકે, એટલે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ, આ ત્રણેય પ્રકારનો અભ્યાસ કરીએ એટલે ઉષ્મા પ્રસરણનો અભ્યાસ થઈ જાય. આપણી માટે જે સૌથી મહત્વનું છે એ ઉષ્મા વહન છે, અને બીજું ઉષ્મા વિકિરણ. આ બંને ઉષ્મા પ્રસરણના પ્રકાર એવા છે કે જે આપણને આ ચેપ્ટર કહી શકો, આ ટોપિક કહી શકો, એની મેક્સિમમ માહિતીઓ આપે છે. ઓકે, તો ઉષ્મા વહન, ઉષ્મા નયન ને ઉષ્મા વિકિરણ, આ 3 પ્રકારનો અભ્યાસ આપણે શરૂ કરીએ. તો એમાં સૌથી પહેલું ઉષ્મા વહન જોઈએ આપણે. ઉષ્માનું વહન, સંધિ છૂટી પાડો તો શું થાય? ઉષ્માનું વહન એટલે પદાર્થના બે ભાગો વચ્ચેના તાપમાનના તફાવતને લીધે પદાર્થના બે ભાગો વચ્ચેના તાપમાનના તફાવતને લીધે ઉષ્માનું વહન થાય છે. આ પ્રક્રિયાને ઉષ્મા વહનની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને ઉષ્મા વહનની પ્રક્રિયા કહે છે. ઓકે, તો મિત્રો, ઉષ્મા વહનની જે પ્રક્રિયા છે એ બહુ સાદું અને સિમ્પલ. આપણે એક્ઝામ્પલ એને એક કન્સેપ્ટ આ યાદ રાખી શકીએ: પદાર્થના બે ભાગો વચ્ચેના તાપમાનના તફાવતને લીધે, અહીંયા લીધે આવશે, ઉષ્માનું વહન થાય છે, અને આ પ્રક્રિયાને ઉષ્મા વહનની પ્રક્રિયા કહે છે. ઉષ્મા વહનની જે પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર ઘન પદાર્થોમાં જોવા મળે છે. આ પ્રક્રિયા માત્ર ઘન પદાર્થમાં જોવા મળે છે. હવે ઘન પદાર્થ હોય એના આંતર અણુઓ એકબીજા સાથે ખૂબ જ નજીક હશે, અને આંતર અણુબળ એકબીજાનું કેવું હશે? ખૂબ જ વધારે હશે, એટલે સ્ટ્રોંગ બોન્ડિંગ હશે. જેને તોડવું હોય તો આપણે ઉષ્મા ઉર્જા વધારે આપવી પડે, પણ ડઝન્ટ મેટર, આપણી પાસે તો અખૂટ ઉષ્મા ઉર્જા છે.
આ જે ઉષ્મા ઉર્જા છે એને આપણે આપીએ ત્યારે આ જે કણો છે એ આ જે ઉષ્મા ઉર્જાનું રૂપાંતર છે એ એની ગતિ ઉર્જામાં થાય છે મિત્રો. એટલે આ આજુબાજુ ઉપર નીચે દોલન કરવા મળશે. જેમ ઉષ્મા ઉર્જા વધે એમ એની દોલિત ગતિ વધશે. અને દોલિત ગતિ વધે એટલે મિત્રો શું થાય? બહુ સિમ્પલ વસ્તુ છે કે આને અથડાય અને અથડાય એટલે એને પાછો ધક્કો મારે. એમ કરીને આખા અણુઓ છે એ એકબીજાને ઉષ્મા પાસ કરે છે. અહીંથી અહીંયા ઉષ્મા ઉર્જા જાય, અહીંથી અહીંયા ઉષ્મા ઉર્જા જાય, એ બધા એકબીજાને શું કરશે? પાસ કરે છે. એટલે કે એક છેડા તરફથી બીજા છેડા તરફ ઉષ્માનું વહન થાય છે. ઓકે મિત્રો, તો હવે આપણે આની અંદર બીજું કામ કરીએ. અચ્છા, બીજી વસ્તુ વિચારીએ. ચલો, ઉષ્મા અહીંયા જે જગ્યાએ આપણે ઉષ્મા આપીએ છીએ એ તાપમાન T1 ગણી લઈએ, જે જગ્યાએ ઉષ્મા પહોંચે છે એ તાપમાન T2 ગણી લઈએ, અને અહીંયા T1 ગ્રેટર ધેન શું હોય? T2. અને ઉષ્મા ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થાય? તો ખબર છે મિત્રો આપણને, એક છેડાથી બીજા છેડા તરફ તો થાય જ, પણ વધારે તાપમાનવાળા છેડાથી ઓછા તાપમાનવાળા છેડા તરફ થાય. ઓકે, હવે આ આખી પરિસ્થિતિ મેં તમને સમજાવી દીધી. ઉષ્મા વહનનું કામ અહીંયા પૂરું. હવે આપણે સૂત્રની તારવણી જોશું. તારવણી એટલે એમાં તો બીજું કાંઈ છે નહીં. હવે હું અહીંયા થોડી 3D આકૃતિ દોરીશ. કોઈ આપણને લંબચોરસ સ્લેબ આપેલો છે કે લંબચોરસ ઘન પદાર્થ આપેલો છે. ઓકે, એને આપણે અહીંથી ઉષ્મા ઉર્જા આપીએ છીએ. આમ તો ક્યારેક ક્યારેક ઉષ્મા કહીએ છીએ આપણે, બરાબર ને? તો એ ઉષ્મા એટલે ઉષ્મા ઉર્જા જ કહેવાય. એ આપણે શું આપીએ છીએ? કોઈ પણ પદાર્થને ઉષ્મા એટલે ઉષ્મા ઉર્જા. ઉષ્મા એ ઉષ્મા ઉર્જાનું એક સ્વરૂપ છે. ઓકે, અહીંથી હું ઉષ્મા આપું છું. આપણે બે આડછેદ વિચારી લઈએ. આડછેદ એટલે કોઈ પણ બે ક્ષેત્રફળ વિચારી લઈએ, બે સમતલ વિચારી લઈએ, બરાબર? ડન. ઓકે, તો આ જે બે સમતલ છે એ સમતલમાં હું એમ કહું કે સપોઝ કે આપણે અહીંથી ઉષ્મા ઉર્જા આપીએ છીએ. આની ઉષ્મા ઉર્જા Q1 છે, આની ઉષ્મા ઉર્જા Q2 છે. અહીંથી અહીંયા ઉષ્મા ઉર્જાનું વહન થાય છે. એટલે ડેફિનેટલી કહી શકીએ કે જો T1 ગ્રેટર ધેન T2 હોય તો Q1 ગ્રેટર ધેન શું થશે? Q2. કારણ કે જ્યાંથી આપણે ઉષ્મા ઉર્જા આપીએ છીએ મિત્રો, ત્યાંથી એનું તાપમાન વધારે હોય એ ભાગનું, અને એ ભાગનું તાપમાન પણ વધારે હશે, અને એ ભાગથી જેમ જેમ આગળ જશો એનું પણ તાપમાન ધીમે ધીમે ઘટતું જાય. ઓબ્વિયસ વસ્તુ છે. અહીંયા ગરમ કરું તો આ ભાગનું તાપમાન વધારે હોય, આ ભાગનું તાપમાન ઓછું હોય. ઓકે મિત્રો, તો હવે આપણે બીજું કામ અહીંયા શું કરશું કે હવે આપણે ઉષ્મા ઉર્જાની ગણતરી કરીએ. તો બંને સમતોલો વચ્ચેનો તાપમાનનો તફાવત, ઉષ્મા ઉર્જાનો તફાવત ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ, ડેલ્ટા ક્યુ ચલે છે એ એટલે ક્ષેત્રફળ. બંનેનું ક્ષેત્રફળ સમાન જ છે, કારણ કે આપણે આ સ્લેબનો બે ભાગ લીધા છે, બાકી બીજું કાંઈ નથી. ક્ષેત્રફળના સમપ્રમાણમાં, પછી તાપમાનના તફાવતના સમપ્રમાણમાં, અને અંતરના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ બંને વચ્ચે ઉષ્મા ઉર્જાનો તફાવત હોય તો આ બંને વચ્ચે તાપમાનનો તફાવત કહી શકીએ આપણે. અહીંયા T1 લઈ લ્યો અને અહીંયા શું થશે? T2. આને થોડું આપણે આ બાજુ લખીએ, Q1 ગ્રેટર ધેન Q2. આનું જે અંતર છે આને ઉગમ બિંદુ ધારી લઈએ. અહીંથી આ અંતરને આપણે x1 ગણીએ તો આ અંતરને આપણે શું ગણવાનું? x2. તો બંને વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા T થાય, બંને વચ્ચે અંતરનો તફાવત ડેલ્ટા x થાય. પણ જેમ જેમ તમે ગરમ ભાગ તરફથી ઠંડા ભાગ તરફ જશો એમ ઉષ્મા ઉર્જા ઘટતી જશે. એટલે કે અંતર વધે એમ ઉષ્મા ઉર્જા ઘટે, એમ
તાપમાન પણ ઘટતું જશે, તો એના વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. આ બધાને ભેગું કરો તો ડેલ્ટા ક્યુ ચલે છે એ ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. મિત્રો હજી આપણે એક વસ્તુ ભૂલી ગયા છે. શું? ડેલ્ટા ક્યુ ચલે છે ઇટ ઇઝ ઓલ્સો ડેલ્ટા ટી, એટલે સમયનો તફાવત અહીંથી અહીંયા જાય છે, અહીંયા સમય T1 છે, અહીંયા સમય T2 છે, થોડા સમય પછી આગળ પહોંચે છે, તો સમયના સમપ્રમાણમાં છે, એટલે અહીંયા આપણે લખી નાખીએ ઇન્ટુ. બધાને મેં એક કમ્બાઇન પોઝિશનમાં લખ્યા, એટલે કમ્બાઇન લખી નાખ્યા. જે વ્યસ્ત હતું એને મેં વ્યસ્ત રાખી દીધું અને જે ગુણાકારમાં હતું એને ગુણાકારમાં રાખ્યું. એટલે અહીંયા આપણને ડેલ્ટા ક્યુ ચલે છે ની નિશાની કાઢવું, એક અચળાંક મૂકવો પડે કે એ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. બધા પદને ઓળખી લઈએ. કેની વાત હું પછી કરું છું. ક્યુ ડેલ્ટા ક્યુ એટલે બે ભાગો વચ્ચેનો ઉષ્મા ઉર્જાનો તફાવત અથવા ઉષ્માનો તફાવત. એ એટલે ક્ષેત્રફળ. બંનેનું ક્ષેત્રફળ સરખું છે, જુદું તો નહીં હોય કારણ કે આપણે એક જ પદાર્થનો અભ્યાસ કરીએ છીએ. યસ. ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત ને ડેલ્ટા એક્સ એટલે અંતરનો તફાવત. મિત્રો તો ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સને તાપમાન પ્રચલન કહે છે. આ શબ્દ બધા યાદ રાખવાનો છે. તાપમાન પ્રચલનની વ્યાખ્યા દેવી હોય તો એકમ અંતર દીઠ તાપમાનના તફાવતને એકમ અંતર દીઠ તાપમાનના તફાવતને તાપમાન પ્રચલન કહે છે. અને મિત્રો તાપમાન પ્રચલનનો એકમ શું થશે? કેલ્વિન પર મીટર, અધર સેલ્સિયસ મીટર ઇન્વર્સ, ગમે તે લખી શકો. ઓકે, તો આ તાપમાન પ્રચલન શું દેખાડે કે એકમ અંતર દીઠ તાપમાનમાં કેટલો ફેરફાર થયો છે એ આપણને દેખાડે. મિત્રો એક વસ્તુ અહીંયા આપણે રહી જાય છે એ આ છે કે અહીંયા આવશે માઇનસ. આને હું બ્રેકેટ કરી દઉં છું, એને હું અહીંયા લખી દઉં. કેમ માઇનસ? સર એમ થોડું તમે માઇનસ મૂકી શકો, એમને થોડું માઇનસ થાય. પણ મિત્રો જેમ જેમ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જશો એમ ઉષ્મા ઉર્જામાં ઘટાડો થાય કે નહીં? એટલે હવે તમે એક વિચારો કે ઉષ્મા ઉર્જા ઘટે, અંતર વધે તો છેદ વધે, અંશ ઘટે, તો આપણે એ પદને ડેલ્ટા ક્યુ હંમેશા ધન હોય છે, એટલે ડેલ્ટા ક્યુ ઋણ ન બને ને એટલે એક વધારાની ઋણ નિશાની આપણે મૂકી છે એવું કહી શકાય. અથવા તો આમ પણ કહી શકાય કે જેમ જેમ અંતર વધે તાપમાન ઘટે છે, તેથી ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઋણ બને. ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ શું બને છે? ઋણ બને છે. ઓકે મિત્રો, તો આટલું મગજમાં બેસી ગયું. હવે આપણે ચર્ચા કરવી છે કે નહીં. ઓકે, તો આટલી વસ્તુ તમારે લખવાની છે. અહીંયા લખી શકો કે આંતરણુ વચ્ચે એના બળના કારણે અથવા તો એની ગતિ ઉર્જાના કારણે ઉષ્મા ઉર્જાનું વહન થાય છે. એટલે આવા પ્રકારે જે વહન છે એ વહન ઉષ્મા વહન કહેવામાં આવે છે. નોર્મલી ઘન પદાર્થોમાં જોવા મળે છે. આ બીજું, આ રીતે થતું વહન અનિયમિત હોય છે. આ રીતે થતું વહન અનિયમિત પથ પર હોય છે. એટલે એવું જરૂરી નથી કે આપણે ઉષ્મા ઉર્જા આપીએ, હું એમ કહું કે ઉષ્મા ઉર્જા અહીંયા આપું છું બરાબર ને, આખા માર્કરમાં ઉષ્મા ઉર્જા ન ફેલાય, માત્ર એક લાઇનમાં જ ફેલાય, એ જરૂર નથી. પદાર્થ હંમેશા ગરમ કરે છે. આખા કોઈ પણ આપણે
એને ઉષ્મા ઉર્જા આપીએ એટલે આખા પદાર્થ ગરમ થાય. કુકર છે એને નીચેથી આપણે હીટ આપીએ છીએ તો આખું કુકર ગરમ થઈ જાય. હેન્ડલ રબર લગાડેલું છે, રબરની ઉષ્મા વાહકતા ઓછી હોય છે એટલે આપણને ગરમ ઓછું લાગે, અહીંયાથી આપણે ઉપાડી શકીએ. ઓકે, ચલો ઉષ્મા વાહકતાની આપણે વાત કરીએ છીએ મિત્રો. આટલું લખી લેવું વિડીયો પોઝ કરીને. ઉષ્મા વાહકતા એટલે કે, અને ઉષ્મા વાહકતા આપણને ઉષ્મા વહનની ક્ષમતા આપે છે. ઉષ્મા વાહકતા એ ઉષ્મા વહનની ક્ષમતા આપે છે. એટલે એની માટે આપણે સમજવું પડે કે ઉષ્મા ક્ષમતા એટલે એ હંમેશા ક્ષમતાની વાત કરો ને તો એ દ્રવ્યની જાત ઉપર જ આધાર રાખે. ઓકે, કેની વાત કરીએ છીએ મિત્રો. હવે ધ્યાન અહીંયા બધાનું, કારણ કે બહુ મહત્વની વાત શરૂ થાય છે. કે બરાબર અહીંયા ઉષ્મા વાહકતા કહેવાય, અને જે ઉષ્મા વહનની ક્ષમતા અથવા તો ઉષ્માની ક્ષમતા દર્શાવે છે. ફરીવાર હું અહીંયા ઇક્વેશન લખીશ મિત્રો કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એ. માઇનસ નિશાની શા માટે બધાને ખબર પડી ગઈ છે. ડેલ્ટા ટી, સોરી અહીંયા એક્સ આવશે, ઇન્ટુ ડેલ્ટા સ્મોલ ટી. કેનો એકમ નક્કી કરીશું અહીંયા, તો કેનો એકમ. અચ્છા ચલો, એકમ નક્કી કરવું હોય તો કેને કરતા તરીકે બનાવવો પડે. તો આ સામેની બાજુ જશે, એ અને ડેલ્ટા ટી છેદમાં આવશે, ડેલ્ટા કેપિટલ ટી પણ છેદમાં આવશે. તો જો જૂલ, ડેલ્ટા એક સામેની બાજુ એટલે અંતર જ છે એટલે મીટર, અપોન એ છેદમાં આવશે એટલે મીટર સ્ક્વેર, અને ડેલ્ટા ટી એટલે સમય એ પણ છેદમાં આવશે, અને આ ડેલ્ટા કેપિટલ ટી છેદમાં એટલે એ કેલ્વિન. તો મીટર મીટર કેન્સલ, જૂલ મીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. As you wish, you want to write in term of the calorie, meter inverse, second inverse, Kelvin inverse. Okay. અચ્છા, જૂલ પર સેકન્ડ ઉર્જાના છેદમાં સમય એટલે બીજો એકમ આમ પણ થાય. આ બંનેની જગ્યાએ વોટ આવશે તો વોટ, મીટર ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ. ઓકે, યસ. તો આ કે છે. બીજી વસ્તુ યસ કે છે ને એ કોઈ પણ ઉષ્મા પ્રસરણની આપણને ઉષ્મા કોઈ પણ પદાર્થમાંથી કેટલા પ્રમાણમાં ઉષ્માનું પ્રસરણ થાય ને એની માહિતી આપે છે. તો વાહક પદાર્થ માટે આદર્શ વાહક લઈએ કે જેમાં સંપૂર્ણપણે ઉષ્મા પસાર થાય છે. તો આદર્શ વાહક માટે કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ થશે, એમાંથી ઉષ્મા ઉર્જા પસાર થાય જ. ઓકે, અને આદર્શ અવાહક એટલે ખરાબ પદાર્થ માટે કે ઇઝ ઇક્વલ ટુ 0 થાય મિત્રો. ઓકે, હવે કેનો આધાર છે, કે એટલે ઉષ્મા વાહકતા. હો મિત્રો, કેનો આધાર એ દ્રવ્યની પ્રકૃતિ ઉપર રહેલો છે. આ બધું એમસીક્યુ માટે મહત્વનું. હો, દ્રવ્યની પ્રકૃતિ પર રહેલો છે. હવે જે દ્રવ્યની પ્રકૃતિ એટલે જુદા જુદા દ્રવ્ય માટે કે એનું મૂલ્ય જુદું જુદું હોય છે. તો દ્રવ્યની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ઉપર રહેલો છે એટલે જુદા જુદા. અહીંયા આપણને છે ને એક સંબંધ આપેલો છે કે ઉષ્મા વાહકતાનો ક્રમ, એટલે એક જુદા જુદા પદાર્થ આપ્યા છે. ઉષ્મા વાહકતાનો ક્રમ જે આપ્યું છે Ag ગ્રેટર ધેન Cu ગ્રેટર ધેન AU ગ્રેટર ધેન AL. બરાબર, એટલે સૌથી વધારે સિલ્વર માટે ઉષ્મા વાહકતા છે, અને સિલ્વર માટે ઉષ્મા વાહકતા K ઇઝ ઇક્વલ ટુ 412 મિલીવોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. ઓકે, એની માટે આપ્યું છે યસ વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. સોરી, મિલીવોટ નથી આપ્યું, એ નહીં આવે. અને સૌથી ઓછી જે ઉષ્મા વાહકતા છે મિત્રો એ ફ્રેઓન માટે છે. એટલે ફ્રેઓન FREON
માટે કે બરાબર 0.008 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. ઓકે, યસ. તો આ બધી ઉષ્મા વાહકતાની વાત થઈ. હવે ઉષ્મા વહનની ઉપયોગિતા હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં થોડું. શિયાળામાં લોખંડની ખુરશી એ લાકડાની ખુરશી કરતાં વધારે ઠંડી હોય. કેમ કે લોખંડની ઉષ્મા વાહકતા વધારે છે, લાકડાની ઉષ્મા વાહકતા ઓછી છે. એટલા માટે રાંધવા માટેના પાત્રો એ એલ્યુમિનિયમ અને બ્રાસના બનેલા છે, જ્યારે હેન્ડલ લાકડાના બનેલા હોય છે. એટલા માટે કે લાકડાની ઉષ્મા વાહકતા ઓછી હોય એટલે તમે પદાર્થને ગરમ કરો ને તો હેન્ડલ રબર અથવા લાકડાનું હોય તો અહીંયા આપણને ગરમ ઓછું લાગે, એટલા માટે હોય છે. બરફને પીગળતો અટકાવવા માટે કોથળામાં રાખવામાં આવે છે. તમે બરફની દુકાને જાઓ મિત્રો તો અહીંયા બરફ ન પીગળે એની માટે એની ઉપર કોથળો રાખેલો હોય છે. કેમ કે જે કોથળો હોય છે એના જે રેસ કે દોરા હોય છે એ ઉષ્માના અવાહક હોય છે, એટલે બહારથી અંદર ઉષ્માનું જલ્દી વહન કરતા નથી, એટલે ગરમી ન આવી શકે. આપણે ઊનના કપડામાં હૂંફ અનુભવીએ છીએ. કેમ શિયાળામાં ઊનના કપડાં આપણે પહેરીએ છીએ? નોર્મલ શર્ટ પહેરીને નીકળીએ આપણે ઉનાળામાં તો ઠંડી લાગે, પણ એની ઉપર આપણે એક ઊનનું કોઈ સ્વેટર હોય, બરાબર કોટ હોય એ આપણે પહેરીએ છીએ. એટલા માટે કે એની ઉષ્મા વાહકતા ખૂબ જ ઓછી હોય છે, એટલે એમાંથી જે ઉષ્મા પસાર થાય ને ઠંડી ગરમ ગમે તે ઉષ્મા, એ ઉષ્મા ઓછી હોય છે. બમણી જાડાઈના ધાબળા કરતાં 2 ધાબળા વધુ ગરમ હોય છે. જો આ વ્યવહારિક ઉપયોગ. શિયાળામાં આપણને હું એમ કહું કે તમે 2 ધાબળા ઓઢીને હુઓ ને તો તમને ઠંડી ઓછી લાગે. બંને સરખી, હું એમ કહું કે 2 મીટર જાડાઈ 2 મીટર જાડાઈ કુલ 4 મીટર જાડાઈનું એક ધાબળો અને અલગ અલગ 2 મીટરના ધાબળા હોય ને તો એમાં ઉષ્માનું વહન ઓછું થાય. એટલા માટે કે બંને શ્રેણી જોડાણમાં છે, એટલે હા એ આપણે આગળ આવશે. પક્ષીઓ શિયાળામાં પોતાના પીછા વારંવાર ફેલાવી દે છે. એટલા માટે કે પક્ષીઓ શું કરે છે, પીછા એટલા માટે ફેલાવી દે છે કે એને ઉષ્માનું પ્રસરણ થઈ શકે, એટલે ઠંડી ઉષ્મા લઈ શકે, ગરમ ઉષ્મા વેડફી શકે. નવું ગોદડું જૂના ગોદડા કરતાં વધુ ગરમ હોય છે. નવું ગોદડું જૂના ગોદડા કરતાં એટલા માટે ગરમ હોય છે કે એની ઉષ્મા વાહકતા ઓછી હોય છે. એટલે કે નવું ગોદડું લાવ્યો હોય તો એમાં રેસા, ઊનના રેસા હોય એ પરફેક્ટલી કેવા હશે, જેની ઉષ્મા વાહકતા ઓછી હોય એવા હશે. મિત્રો તો સમજાઈ ગયું. આ મેં ઉપયોગિતા તમારી સાથે ડિસ્કશન કરી છે. પછી આપણે એવું પણ કહી શકીએ કે આ પણ તમારે યાદ રાખવાનું કે રાંધવા માટેનું જે પાત્ર છે, રાંધવા માટે વપરાતું સાધનની વિશિષ્ટ ઉષ્મા ઓછી અને એની વિશિષ્ટ ઉષ્મા ઓછી અને આપણે એવું કહી શકીએ કે એની ઉષ્મા વાહકતા વધારે. ઉષ્મા વાહકતા જેની વધારે હોય ને મિત્રો, આ વસ્તુ ફિક્સ મગજમાં બેહાડજો કે જેની ઉષ્મા વાહકતા વધારે હોય એમાંથી ઉષ્માનું વહન કેવું થાય છે, વધારે થાય. ઓકે, તો આ થઈ ગયું ઉષ્મા વહન. પણ હવે સ્થાયી ઉષ્મા વહનનું ડિસ્કશન થોડું કરી લઈએ. તો સ્થાયી ઉષ્મા વહન સ્થાયી ઉષ્મા વહન માટે શું કામ કરશું મિત્રો આપણે? તો સ્થાયી ઉષ્મા વહન કોને કહેવાય? હવે કોઈ પદાર્થ સમજો, હું એક સળિયો લઈ લઉં છું જેની લંબાઈ શું છે, L. આનું તાપમાન TH એટલે હોટ, ગરમ ભાગનું તાપમાન. આનું તાપમાન TC એટલે કુલ, બરાબર. હવે અહીંથી ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે તો શરૂઆતમાં તો શું થાય કે ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ ઉષ્માનું વહન શરૂ થશે. ઓકે, તો મિત્રો હવે તમે મને એમ કહો કે આ જે ઉષ્મા વહન શરૂ થાય, પાણીની ડોલ તમે ખાલી હોય ને ભરવા મૂકો એટલે ધીમે 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 પાણીની ડોલ ભરાતી જાય. ભરાય પછી શું થાય? કાં તો આપણે બંધ કરી દઈએ, ધ્યાન ન હોય તો ઉભરાઈ જાય. એમ અહીંયા ક્યારેક તો ઉષ્મા ઉર્જા આખા પદાર્થમાં સમાન રીતે તો વહેંચાઈ જશે, અને જે સમયે આ ઉષ્મા ઉર્જા સમાન રીતે વહેંચાય ને એમાં મિત્રો, ત્યારે 2 ભાગો વચ્ચેના તાપમાનનો તફાવત રહેતો નથી.
અચ્છા ઓકે, તાપમાનનો આપણે એવું નથી કેવું તાપમાનનો તફાવત નથી રહેતો ખરી જ તે, કારણ કે આની નજીક હોય એનું તાપમાન વધારે હોય ને આ દૂર છે તાપમાન ઓછું હોય, પણ પછી ઉષ્મા વહનનો દર એટલે કે સમયની સાપેક્ષે જે ઉષ્મા વહન પામે છે ને એ ઉષ્મા ઉર્જા સમાન થઈ જશે. એટલે હું તમને એક એક્ઝામ્પલ લઉં. ચલો આ બે વિભાગને હું ધ્યાનમાં રાખી લઉં. ઇનિશિયલી પ્રારંભિક એનું તાપમાન કેટલું છે? 50 લઈએ, હાલો બસ 50. આનું તાપમાન ડેફિનેટલી ઓછું હશે 40. હવે હું અહીંથી ઉષ્મા ઉર્જા આપું એટલે 50માંથી 60, 60માંથી 70, 70માંથી 80. પણ એક એવો સમય આવશે કે પછી તમે ગમે તેટલી ઉષ્મા ઉર્જા આપશો, આના જો મેં તમને એવું કીધું હતું કે તાપમાનનો તફાવત રહેતો નથી, એ વાક્ય ખોટું છે. તાપમાનનો તફાવત બે ભાગો વચ્ચે તો હોય જ, પણ એ પર્ટિક્યુલર ભાગની વાત કરીએ તો એક ભાગનું તાપમાન શરૂઆતમાં વધે, પછી કોઈ સમય પછી એનું તાપમાન અચળ થઈ જશે, એટલે કે 80થી પછી આગળ વધશે નહીં, આ 70 સુધી જશે, 70થી પછી આગળ વધશે નહીં. એટલે અહીંયા લખીએ કે પદાર્થના દરેક ભાગોના તાપમાન એક મૂલ્ય રહે છે. દરેક ભાગોના તાપમાન એક મૂલ્ય રહે છે. એક મૂલ્ય એટલે બંને, એક મૂલ્ય એટલે હવે તાપમાન બદલાતું નથી. એટલે આમે કહી શકાય ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ અચળ રહે છે. ઓકે, ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ અચળ રહે છે અને ડેલ્ટા ક્યુ બરાબર પણ શું થાય? અચળ. તો આ પરિસ્થિતિને પદાર્થની સ્થાયી સ્થિતિ કહેવામાં આવે છે. હું તમને બધાને મારા ઘરે ઇન્વાઇટ કરું, લાડવા ખવડાવું હરખી રીતના, ભાવતા હોય તો એક લાડવો મૂકવું હોય તો ઓલો બાજુમાં પાસ કરે, ઓલો બાજુમાં પાસ કરે, છેલ્લે સુધી પહોંચે. બીજો લાડવો મૂકું, 5 જણા બેઠા હોય તો હું એમ કહું કે હાલો પાસ કરો લાડવા, એટલે 5 લાડવા સુધી પાસ થાય. પછી કોકને ખાવા હોય તો વધારે ખાય ને કોકને ન ખાવા હોય એ શું કરે? બીજાની ડીશમાં મૂકી દે. પણ ક્યારેક તો સમય એવો આવશે ને કે તમે ધરાઈ જશો, સંતૃપ્ત અવસ્થાએ આવી જશો. તો એવી જે પરિસ્થિતિ છે એને સ્થાયી સ્થિતિ કહેવામાં આવે છે. અને આવા પ્રકારના વહનને સ્થાયી ઉષ્મા વહન કહે છે. શું કહે છે? સ્થાયી ઉષ્મા વહન કહે છે. ઓકે મિત્રો, તો સ્થાયી ઉષ્મા વહન બધાને સમજાઈ ગયું. આ બે વસ્તુ છે એ આપણો કન્સેપ્ટ છે. ઓકે, તો સ્થાયી ઉષ્મા વહન કંઈક આ રીતે છે. તો સ્થાયી ઉષ્મા વહન બધાને સમજાઈ ગયું. હવે આપણે ખાલી એક નાનું અમથું સૂત્ર છે એ ઝડપથી તારવી લઈએ, પછી આપણે લેક્ચર પૂરો કરશું. હવે મિત્રો અહીંયા આપણું ફરીવાર ઇક્વેશન લખું. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ -KA ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આ ડેલ્ટા ટીને હું છેદમાં લઈ જાઉં તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, એને આપણે કહેશું ઉષ્મા પ્રવાહ. એને શું કહેવામાં આવે છે? ઉષ્મા પ્રવાહ, અથવા તો ઉષ્મા વહનનો દર. એને આપણે શું કહેશું? ઉષ્મા વહનનો દર. અને એની લખવું ડેલ્ટા ટી છેદમાં તો -KA ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. ઓકે, તો આ ઉષ્મા પ્રવાહને H વડે દર્શાવવામાં આવે છે, ઉષ્મા પ્રવાહ H. ઓકે, અને હવે સ્થાયી સંતુલનની સ્થિતિ વિચારવી હોય તો સ્થાયી ઉષ્મા વહન માટે આ જ સૂત્ર આવશે, પણ એમાં બીજું કાંઈ નહીં. હું તમને એમ કહું કે અહીંયા મારે જે તાપમાન દર્શાવવું છે બરાબર ને, એ H ઇઝ ઇક્વલ ટુ, એને ઉષ્મા પ્રવાહ જ કહેશું પણ થોડું અલગ ફોર્મમાં. શું કે KA TH માઇનસ TC. આ જે ડેલ્ટા ટી છે ને મિત્રો, એ TC માઇનસ TH છે, એટલે આપણે અહીંયા માઇનસ લખીએ છીએ. પણ અહીંયા હું TH માઇનસ TC કરી નાખું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને છેદમાં શું થશે? સળિયાની લંબાઈ L. ડેલ્ટા એક્સ લખું છું, અહીંયા સળિયાની લંબાઈ શું થશે? L. બસ. તો
તો સ્થાયી ઉષ્મા વહન માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર બધાય આ યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, તો મિત્રો આટલે સુધી આપણે રાખીએ અને આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. એક આર્યું આ, ઓકે, અને એક સ્થાયી ઉષ્મા વહન માટે આપણે આ કામ કરવાનું છે. ઓકે ઓકે મિત્રો, તો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ એક નવા લેક્ચર સાથે અને નવા ટોપિક સાથે ફરીવાર મળશું. ગુડ નાઇટ, ટેક કેર.